એટલે બધાને હું તો પ્રેમથી કહું છું રેગણું બટાકું અને ઘઉંની રોટલી ભાઈ આપણા ભાઈ કોઈ ખાવી નહીં. ના તો કર પરું શાક ને બધું બંધ કર પરું તો બંધારણ પૂરું થઈ જાય. એ ભાઈઓને બધાને રોમ રોમ. એ રોમ રોમ. એ શું છે તમારે? એટલે આપણે આટલો મોડો આવે આપણો મુખ નહીં તને વાત કરું થોખું. એટલે કમા ભાઈ વાઘની એન્ટ્રી થાય ને એટલે શિયાળિયા તો અમે થોડી છાંટી. એટલે મારી માની છોકર મોય વાઘ શું પાસ તને ખબર છે પણ તું આ મોડું મોડું હેડ્યું આવે ને ઉઠવું હોય એવું તોડીને આવ્યું હોય એમ આવીને આવે છે. એટલે ખબર છે ઘરના વાઘ છો. એટલે કર્નલ બાર નો બેનો છું તને આલી જઈશ પાછો છું. આ તો બંધારણનો ભયા ભેગો આવ્યો છું એટલે કોઈ કહેતો નહીં. એટલે તમે વઢવા આયા છો કે બંધારણ કરવા આયા છો ઈ કો પેલું. આ બંધારણ કરવા આવ્યા પણ ટાઈમે આવવું પડે. એટલે ભાઈ થોડું કોમ હતું ઈ ભૂલ મારી ભૂલ થઈ ગઈ બસ. અમે કોમ મેલીને આવ્યા હતા. વેલજી કાકા નાના કાકા શાંતિ રાખો બેહો ગવે ફટાફટ. બેવાનું કરો હા, બધું સારું કરવાનું છે. હમણાં બેસી જાઉં હું બેસી જાઉં. આહા જો હવે બોલો બોલો. એ બા હવે તમને ખબર તો છે જ કે આપણે ભયાનું બંધારણ કરવાનું છે. તો સહમત છો ને તમે? અમે તો સહમત છો. સહમત છે અમે તો હાથ હજાર ખરે ખબર પડે લો એમ. તમે કેમ ના કહી દો? જો આ લો હવે એમ તમે સહમત નથી એવું લાગ્યું. મીટિંગ જ મેં કરી છે તમે સહમત નહીં હોય તો હાથ ઊંધા કરવા પડે. હા તો હવે હાથ હજાર કરશે એમ. એટલે ભાઈ ખોટું છે. હાસો હાસો હવે બંધારણ હવે આપણે કરવાનું ફાઇનલ છે ને? ફાઇનલ જ છે ને પણ બધાને ભેળું રહેવું પડશે. એટલે ભયાનું સારું થતું હોય તો અમે તો ભેળા ભેળા જ રહો. ચંદો આજે તમને કહી દઉં કે બંધારણ બનાવતા પેલા એક તમને શોક કરું હું. હા કહેજો બંધારણ નું કોઈ ઉલ્લંઘન કર્યું તો એને ભયા બહાર કરવામાં આવશે. હાસો રેડી વાત કરી. ઈરેડી હાસો એના અંગાત કોઈ રૂપિયાનો વ્યવહાર નહીં કરે. હાસો કોઈ એના ઘરે અવસર હશે તો પગ નહીં મેલે. હાસો રેડી એટલે જોઈ વિચારીને બંધારણમાં રેડી નકર હાલ ના પાડવું પડે તો હવન ઘર જતા રહે. એ વાત હાચી. ના ના એટલે ભાઈ કોક એનું હારું થાય એવું કરો તમે સમજો. ચાલુ કરો તમે જે થતું ચાલુ કરો. હું તમને એક એક બંધારણ કહું તમે સહમત હોય કીધું ના હોય તો ના કીધું. પણ પાછળથી વાતો મળતા નહીં. ના ના પાછળથી વાત કરવાની આવતી જ નહીં. હવે જો આપણે ભયું છે આ બંધારણ નંબર 1. હા બોલો. તે આપણે બધા ભયું છે. અમુક ગરીબ છે ને અમુક રૂપિયા વાળા છે. ઈ તો છે રેડી પછી ભયામાં કોઈક અવસર આવે કોઈક વાર તહેવારે અવસર આવે એટલે ગરીબ ઘર હોય એને બાપા થોડા દાડા આવે. થોડે દાડા આવે. વાત હાચી હો. ઓય લાવવા નાખે કેમ કે 25 રૂપિયા જોવે તો ખરી ને. વાત હાચી છે. એ બધાને કેવરાય છે. હોય તમારા પાસે ભલે 25 રૂપિયા હોય પણ બધા આવી જાય એમાં. એટલે પેલું બંધારણ ઈ કે ભયાને કોઈ અવસર હોય તો એના ઘરે ટેકો કરવો. બોલો સહમત? સહમત. તારો હાથ ઊંધા તમારે કેમ નહીં કરવા? ના તે કેમ હાથ ના કર્યો? મેં એમ નહીં કર્યા કે ટેકો એટલે છેવરી ટેકો કરવાનો એમ. ટેકો એટલે જ્યાં ખાતે કોઈ કરવાનો નથી. હા તો પણ એના ઘરે અવસર હોય તો એને 25 રૂપિયા હાલવા અને ધંધો હળવો કરીને તમને પાછા હાલ છે. હા તો એમ કહો તો શોખ કરીને કહો તો હું લોબો હાથ કરું ને કે આમાં અમુક ખબર નહીં પડતી ડાયરેક્ટ ઓમ કરી નાખે. તારા નથી જોતા ભાઈ અમારે એમને મહેરબાની કરી દા અને ભગવાન માતાજી અમને હાલ છે તો તારો ટેકો લેશે નહીં. આ તો ભયા ભેળા રહો એમ કે છે ભાઈ. સમજ્યા? રેડી હવે બંધારણ નંબર 2 રેડી આ મેન મુદ્દો છે ભલું પાછું. હા ઓભળો કોણ હવે ભયા ભયામાં પગ ખેંચવાના ધંધા આડે છે. હાચું કર્યું હો હાચી વાત કરી. એટલે કોઈ ભયા ભયામાં પગ ખેંચવા નહીં. રેડી ના રેડી હારું. આ બંધારણ 2 વાનું જો ઉલ્લંઘન કર્યું ને તો કાયદેસર નો ભયા બહાર થશે. હા રેડી હાથ ઓછા કરો લ્યા. રેડી આ પાકું રેડી. હવે બંધારણ નંબર 3 આ ખાસ મુદ્દો અને મહત્વનો મુદ્દો હા કે આપણા ભયામાં કોઈ દારૂ પીવો નહીં. હાચી વાત કરી હો. છોકરા વિડીયો ચાલુ રાખજો. આ મુદ્દો પાછો હારામ હારો છે આપણા માટે. કમા ભાઈ એક વાત કરું દારૂ પીવું છું ટેન્શન માં પીવું છું. હા શું કહું ને દારૂ તો મારાથી નથી મેલાતો મારી માની છોકર. આ તો તમે ખોટું કરો. એક જ મિનિટ દારૂ મેલાતો નથી કે વેચાતો નથી. ઓલા વેચો છે એમાં ભાગથી એટલે આમ કરો છો ને. પણ વેલજી દોઈ દારૂ ના વેચું ને તો મારા છોકરા ચેરી જ ના બે બોલો ગમે ધંધા જ ના હોય એમ. એટલે આ દુનિયામાં મજૂરી કરો એટલી ઓછી છે. જેને મજૂરી કરવી હોય ને એને કાળી રાતની મજૂરી મળી રહેશે. પણ હાવ કમા ભાઈ સાચી વાત પણ મારી માની છોકર મજૂરી હવે આટણે થતી જ નથી મારાથી. તો તમે એમાં કેટલા રૂપિયા ભેગા કર્યા કોણ?
કશું ભેગા તો શું કરો છોકરો ન પાડો એમને માથે તો કરવા ને હોય હે કમા ભાઈ રૂપિયા નથી ભેળા કર્યા પણ બધાની આયુ ભેળી કરી છે વાત સાચી છે ખોટ પડે ને આયુ તમે મજૂરી નહીં થતી એટલે ભાઈ આપણે બટાકાની સીઝન હોય બટાકામાં વેણવા જતા રહે એ શું વધે ને ઉપાડી ચૂકી દેવાના હોય છે તો ઘણી સીઝન આવે તો એટલે તમારે જો બધા ભાઈ સહમત છે તમારે સહમત રહેવું પડશે રહેવું પડશે હારું હડો સારું નહીં એટલે દંડ કરો સહમત રે. અલ્યા પણ અત્યારે કીધું હવે બંધારણ થયું છે તો હવે મેલી જઈશ દારૂ આ પણ આ વાત જ કરું છું જો ગામમાં આપણે જે ભાઈઓમાં એટલે તું કોઈ દારૂ વેચશે કે કોઈ પીશે એને 1 લાખ રૂપિયા દંડ થશે રેડી અને ભાઈઓ બારો કાઢવામાં આવશે 12 મહિના રેડી રેડી મંજૂર છે સહમત કરો ઊંચા કરો રેડી રેડી આ વિડિયો રાખવાનો પાછો પછી જો ફરી ના હતા રેડી આ બધાને કહું છું રેડી હવે બંધારણ નંબર 4 બોલો કે આજકાલ આ પડેકા છે કોઈ બજારમાં વસ્તુ તૈયાર મળતી હોય એમાં રોગ ઘણા થાય છે સાચું ચારની બનાવેલી હોય ચારની ના બનાવેલી હોય એટલે છોકરાને કે આપણે આ વસ્તુ ખાવી નહીં રેડી 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 સહમત છો તમારા ભાઈ એક વાત કરું તમને બોલો આ 3 દાડા પેલો જ ખાતો તો બોલો કુરકુરીએ મારો ઓળખો 3 દાડાની વાત આવે છે આજથી 9 ચાલુ કર્યું આજથી 9 ચાલુ છે આપણે નહીં ને આ બધું કરવા જ છો હવે તો 3 દાડા પહેલની વાત જા દો અત્યારથી બધું કૂટો આપણે મારી માની છોકરાને તો આટલો જ દંડ થવો જોઈએ પાછો તમે કીધો એટલો રેડી એના કરતી લેવામાં આવશે પાછો આ રેડી છે હું શું કહું ભાઈ બીજાની વાત આવે છે આપણે આપણા છોકરાના ફરસાણ ની પડીકાની વાત કરો છો ને આપણે આપણા છોકરાને પૈસા નહીં હાલવાના બજારમાં જાય તાર ખાવા ખાશે કે પૈસા લઈને પૈસા નહીં હાલવાના લાઈન હાલો તો બદામ છે સિંગ છે સણા છે એવું ઘરે લાઈન મેલો એ વાત સાચી. કોઈ દાડો ના જાય પડીકા ખાવા હા અમે એમાં સહમત છો તો ભાઈ હાથ ઊંચા કરો બધાય લેવો તારે આ રેડી આ પાકું રેડી હવે બંધારણ નંબર 5 બોલો અને મહત્વનો મુદ્દો રેડી આ ઘણી જગ્યાએ હેડતું હોય છે પણ આપણે હેડવા દેવું નથી એટલે પણ શું સુખ કરો પણ બોલું છું તમે શાંતિ તો રાખો કે અત્યારે છે ને ભાઈ આમાં રિહાણા ઘણા થાય છે હા શું ટકા ઘણા થાય છે એટલે જે પણ રિહાણા કરશે એને ભયાની બહાર કરવામાં આવશે હા શું ના ભાઈ આમાં આપણે સહમત કરો ઊંચા જો તારે અને ઘડીક રાખો આ પાકા પાયે કરવું છે મારી છોકરા મારતો હાથ દુખે એટલે ભાઈ પાકા પાયે થાય પાકું તો થઈ ગયું આ તો રેડી, આ રેડી, આ પાકું. હવે રેડી? રેડી હવે આપણું આ બંધારણ 5 મુદ્દા બન્યા એમાં બધાને સહમત રહેવું કરો ઊંચા હાથ. લ્યો અલા ભાઈ એક મિનિટ ઉભા રહેજો. મારે એક ઓમાં નાખવો છે બીજો મુદ્દો કેમ ખાસ 6થો મુદ્દો ઉવે બોલો મને જો ભાઈ ગેસ ની તકલીફ રહે છે એટલે બધાને હું તો પ્રેમથી કહું છું રેગણું બટાકું અને ઘઉંની રોટલી ભાઈ આપણા ભાઈ કોઈ ખાવી નહીં ના તો કર પરું શાક ને બધું બંધ કર પરું તો બંધારણ પૂરું થઈ જાય અલા પણ હું તો રેગણું બટાકું ઘઉંની રોટલી જ કહું છું પણ તને બટાકાનું શાક ખાવાથી ગેસ ની તકલીફ થતી હોય તો તું ના ખા બટાકું પણ અમને શું કેમ કે બંધારણમાં પણ આવું મારા ભાઈ હું તમારું સારું હતું તો તમને ના થાય એટલે પણ ભાઈ આવું બંધારણ તો ના હોય ના કોઈ ગોડા ગણે એટલે પણ કોઈ ગોડા ના ગણે આપણે ના ખાવું તો આપણે શેના ગોડા ગણે એમાં શું બની ના, આમાં સહમત નથી આપણે ભાઈ હા શું તો કહે તમે તો તમારા બંધારણમાં તમે બધા બેહો હું આ હેડ્યો મારે નહીં. વેલજી કાકા અલા ઓ, વેલજી એ. કાકા બેહો યાર આવી રીતના કરવાનું તમે હોય ગોડા છો ખરેખર. એટલે પણ ગોડા છે ને કોઈ હું મારા એકલા હાથું કહું છું તમારા ભાઈ હાથું નહીં કહેતો. એટલે હવે તારે તકલીફ છે કોઈ અમારી નથી તકલીફ અલા પણ તમે અને આ બંધારણમાં આવતું નથી અલા મારા ભાઈ તકલીફ તો મને ગેસ ની છે પણ આવું બંધારણ તો ના હોય ના ના હોય ને તાર કહું અલા છું. પણ તમારે શું કોઈ બીજું ખાવા નથી મળતું પણ મને એને ટાળું ખાવા નહીં ભાવતું પણ મારા ભાઈ ગામમાં ઘણું શાક મળે છે જો તુરિયા મળે કાયકા મળે દૂધી મળે ખોખણ ના પાડું હું તમને એ મને નથી ભાવતું એટલે મારા ભાઈ વિચારો તમારા પેટમાં ગેસ કેટલો છે વિચારો થોડું પણ મારી માની છે કે તને બટાકાનું શાક ખાવાથી તને તકલીફ રહેશે કોઈ અમને બધાને નથી થતી ને એનું અલા બંધારણ ના હોય મને થાય છે એટલે તો કઉ છું કે તમને ના થાય બંધ કરો એમ કઉ છું આ ગેસ ની તકલીફ તો છે ને ખરેખર છે હવે નથી બટાકા વગર ચાલે એમ નથી રેગણા વગર ચાલે એમ નથી ઘઉં વગર તો ગતું ચાલે એમ નથી તો તમારે આમાં નહીં રહેવાનું ના ના. તો એવો હું હાથ ધોડું અને હેડ્યો આપણે નહીં રહેવું એ વેલજી મને તો ખબર જ હતી કે આ ભૈયાના બંધારણમાં ધબડકો તો થવાનો જ. જો. કેમ કે આ ટૂપ લાકડી ઊભી થયા વગર ના રે એ ટુપલાકડી ચેલે કરે છે એ તન નથી કરતો હું કહું છું બંધારણમાં આવે છે તો બંધારણમાં રહેજે પાછો શાંતિ રાખો એટલે આ ભાઈ મોનો તો સારું છે ભાઈ આ મોનો હું તમને કોઈ ખોટું બીજું કોઈ કહું છું ખરી એટલે ના ના શું કરું કોણ હવે એક ના કારણે આખું બંધારણ માર્યું જાય એમ છે આ બંધારણ માર્યું જવું ના જોવે રેડી હું કહું એમ કરો જો ભાઈ હા એક કામ કરો બટાકા ને રેગણાનો બંધો કરો અને ગવાની રોટલી સારું રાખો અરે લોડ કહું કે તો અમે સાલે એવું નથી બીજું કોઈ નહીં ના મને બે રાખો
ચમ કે 3 વીઘા ઘઉં મેં વાયા છે. હા તારે કે હાથી છે પણ અત્યારે ઘઉં વગર કોઈ ચાલે એવું નથી. હા એટલે આ બંધારણ રેડી છે ને. હાર તો 2000 વાંધો નહીં તો બીજું શું? જો રેગણું અને બટાકું ઈ ખાવા મળે કોઈ રેડી નહીં ખાય બસ કોઈ હું એ પાછા કરો લે ઊંચા હાથ. કરો ઊંચા હાથ. સહમત બધા? સહમત. તો પછી હવે મારે એક મુદ્દો કેવો છે. જો આય બાકી નહીં જાતો. 6થો મુદ્દો પૂરો જો, 7મો મુદ્દો મૂકો. તમે તું કહેતા બારીલા રોટલા ને બધું બંધ કરાય પરું પટી જાય પરું હેડ ખાવાનું. અલ્યા ભાઈ ઓભળો, આ મુદ્દો હારામ હારો છે. હા બોલો બોલો. જો મુદ્દા નંબર 7, જો કોઈને ગરીબ અત્યારે ગરીબ ઘણો છે હા, એટલે કોઈના છોકરાને ભણવું હોય પણ પૈસા ના હોય, એટલે ભયા પૂરતું ને? આ ભાઈએ પૂરતું જ ને. એટલે બધાને ટેકો કરીને એને છોકરાને ભણાવવું. હવે એક હું વાત કરું, આપણે એક બંધારણ થઈ ગયું છે રેડી હા કે ગરીબ ને ટેકો કરવો, એટલે એમાં આ મુદ્દો આપણે અંબોરી ગઈ છે. પણ મુદ્દો અંભોર્યો, પણ તમે શોખ નહીં કરી ભણવાની કે એવી. હા, તમે ઈ વાત ઈ અમારી ભૂલ છે. કોઈ લગ્ન પ્રસંગ કે એમાં કીધું, હા ઈ અમારી ભૂલ છે. એટલે આ મુદ્દો રહ્યો ને, એટલે તમે આ ખાસ પાળજો. રેડી ભાઈ જો આ મુદ્દા જે આવ્યો આપણે એમાં અંબોરી દીધો કે જેને કોઈ આપણે ગરીબ નું છોકરું હોય અને કોઈને ભણવું હોય તો ટેકો કરીને ભણાવવું. ઈ રેડી. સાચી વાત. તો આ સતર કરો રેડી. રેડી આપણે હવે બંધારણના 100 મુદ્દા બન્યા, 100 મુદ્દાનું પાલન કરવું. કરું. રેડી. રેડી. અને આજે એક થોડું કેવું છે કહું બોલ બોલ બોલ. આપણે લગ્ન પ્રસંગ હોય ને જેટલી બધી આઈટમો બનાવો છો એટલી આઈટમો ના બનાવો. દાળ ભાત પૂરી અને એક જ શાક રાખો થણાનું. એટલે પણ પોકા તો શોખ પણ આવતા હોય ઈ ક્યાં આપણે આવે છે. એટલે આપણને ભાઈ પૈસા ઘણા ના ભગાય. આ એટલું ખાવું ને ઈ ખાવું, એક માં તપાઈ બગાડે છે પબ્લિક. આ તો ઈ રાખો ભાઈ પૂર. બગાડે એમ તો ભયા પૂરતું આપણે રાખો, આપણે બીજું નહીં આ તો કીધું. મુદ્દા નંબર 7 આપણે ભયા પૂરતું જ રહેવું. આ તો આપણે હાથ બંધારણ છે બસ. હવે હવે કોઈ કેવું કીધું પાછળથી પાછું કોઈ ખસખુલું ના કરતા. ઓય અમુક તોડવા હારું થઈને ખસકુલે કરશે, પાછળથી વાતો કરશે. ના કરો ઊંચા હાથ આમાં પાકું બધે રેડી ભાઈ. પાકું. તો હવે આજ જે આ બંધારણ આપણું સારું. ચાલો આજ હવે જો તમે કહું જે પણ બંધારણ તોડે એને આપણે ટકોર કરવામાં આવશે, ભાઈ ભેગા કરવામાં આવશે, હા એનો દંડે થાશે. દંડી થશે, ભયો બારો જશે. ભયા 12 મહિના પૂરતો રેડી. અને 1 લાખ રૂપિયા દંડ. હા રેડી. રેડી ને? હવે બધું આપણે રેડી ને તમારે? બાપજી રેડી. હેડો આ આપણે તો મારે હવે કોમ છે અને હું આ જો જઉં. ભા, આ બધું ભા પાલન કરજો. કોઈ આપણે હસી મજાક ના ઉડાવે એવું ના કરતા. ના ના રેડી રેડી તમે. એ હારું. એ હાલ દોડ. હાલે. સારું. અરે હર લે અર મહા તમે આવો આવો મહા આવો. તમ સ ભોણા મજા મજા. અર મહો તો હકા પીને આયા, મરાઈ ના આજ તો. શું કહો શાંતિ ને? શું તો બોલ, મન કો ખબર ના પડી. કોઈ બોલ્યો ને કોઈ? હું આવ્યો તો તાર માસીઓ આવી છે કે નહીં પેલું મન કે. ના મહા માર માસી નહીં આવી. એટલે 4 દાડાથી ભોણા મેલીને જતી રહી છે, ફાવતું જ નહીં બોલ. ગતું ફાવતું નહીં તમને? ના તો દાવતું અહીંયા મોમાં માર મોમાન ખેદે. એટલે હું બધે રખડીને આવ્યો છું અને હવે છેલ્લે તારા પાસે આવ્યો છું. તો માર માસી કેનાલ માં જ પડી ગયો ને. એ ભોણા આવું મત કેવો. આ તો કદાચ તમારા ત્રાસ થી પડીને મરી ગયો હોય તો. એટલે મારો ત્રાસ નથી. તું હવે એ વાત જા દે, તાર માસી તો હું ગોતી લઈશ. પણ તું હવે મોએ થાચ્યો છું જબર હેડી હેડી. ના થોડું મંગાઈ. મહા હાસું હોય એવું કહું, હા માં ઈરી નહીં શેર થાય. અરે પણ ચમ નહીં શર્ટ થાય, મારે પીવાની તડપ જાજી છે. તમારે તડપ દાજી, પણ મહામાં એવું છે કે અમારે ભાઈઓનું બંધારણ કર્યું છે અને આ બધું બંધ કર્યું છે. ઓહો, બંધારણ કર્યું એમ? ઉએ એટલે બંધારણ તો અમારે કર્યું તો અમે એને ઢસતા. વાત તમારી આશી, પણ આ તો સમાજે 1 લાખ તો દંડ મેલ્યો છે અમારા ભાઈએ બધાએ. દંડ મોલ દઈશ તો અત્યારે મંગાય. મહા રેવા દો ને હું કહું. એ મંગાય કે તું ભડે મંગાવતો નહીં. મહો લોહી પીવા આયા છે ને હવે ના હોય તો મારે કમાન ફોન કરવો પડશે. કમાન ફોન કરવા જ.
આવે હો મહા આવે. બીજું કોઈ આપવામાં કોઈ તકલીફ નથી પડી ને તમારે? આવવાની તકલીફ જા દે અને મારો મસ્ત ખાવા બનાવી દે. બનાવી દઉં હો, મસ્ત બનાવી દઉં. એટલે નોનકા આ ભમરાબા આપણે બધા ભાઈઓ ભેગા થયા આ બંધારણ કર્યું કે નહીં એનું પાલન કરવું પડશે બટી તમારે. પાલન તો ભમરાબા કરવું જ પડશે ને, નકર ભાઈએ બાર કરી નાખે આ તો. પણ મારી માની છોકન નોનકા પણ આ વીરજી ભાઈ તો કે બટાકાનું બંધારણ કરાયું જો. પેલા બટાકાનું શાક વગર તો બીજું કોઈ ખાવા ભાવે નહીં. બટાકાનું શાક કેવું ભાવે તમને ખબર છે? તો વાત એમ છે ને. ઓ કમા ભાઈ ઓ ભમરાભાઈ, કેમણી નાના લોકો ફોન આવ્યો ને મને કે કમા ભાઈ તરત આવો ને. એવો અદણ કોમ તો નથી ને? પછી ખબર ફોન તો સાફાઈ થઈ કર્યો છે. એમ હું કોઈ ઇમરજન્સી કોમ એવું લાગ્યું મને તો. હેડો ભમરાબા આપણે જો ભેગા. હાલો હાલો સારું હડો. હાલો. શું કોમ હતું મને ખબર નથી, કીધું જ નથી આને. એવું એમ ઓવે લાઈને જેટલી વાર છે પણ આવેરું છે, આવતું આવે એમ કે તરત ના આવેરું. એટલે પણ એક બે ઠેલકા મંગાય એમ આટલી વાર. નથી કહે હેલિકોપ્ટર થી કઈ ઉડીને આવેરું વાત કરો. એટલે હેલિકોપ્ટર વાળી તું લાઈન બીજી વાત જવા દે. આવેરું માં શાંતિ રાખો. રેડી? તું રાજી બીજી વાત શું? ના ના શું હતું? એટલે આ જો ને મહેમાન હેરાન કરવા આયા. મહેમાન છે? આવો મહેમાન. હો લે, આવજો ઓરા ઓરા આવજો રે. ઓરા આવો. ઓરા આ તો પીના છે લ્યા. એટલે હાકા પીને આયા ને પાછું હજુ કહે છે કે મને લાયા લો. હે હું એટલે કન ફોન કર્યો તે? અમાને અલે લાઈ પીન લે. એટલે આ મહેમાન અમારે તો બંધારણ કર્યું છે એ બધું ભૂલી જાવ હવે. એટલે પણ આ નવું છે. એટલે પણ અમારા ગામમાં બંધારણ કર્યું ભયા. ચમ સમજતા નથી તમે? એટલે પણ અમારે ગોમભાઈ બંધારણ છે તો અમે ટેક્સિંગ પર આસો. ના 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 તો રોટલા બીજા ખવડાય પરા ને. એટલે નથી ખાવું પેલું ટેક્સવાલ લાઈ ને તું. શું કરું કે કમા પૂરી બસ ઓપારી છે. આવો મહેમાન તો તમે ના બોલો તારો. એટલે ભાઈ બોલાવે નથી. આવો મહેમાન એટલે આની હગુ મેં કરાયું મેં. તેમાં તાર સોટે કોને? તેમ જ ને. તમારા ગામમાં ગોટો ફરતો તો તમે જ્યાં તા છે મોરવી થઈ. નહીં જાય એને જ મોનો છે. મહેમાન ના ખેતા હોય તો હાથ તો તું ખાવા ખાવો હોય તો ખાઈ લો પણ એ વસ્તુને ભૂલી જો. એટલે મારે પીવું છે લાઈટ પીવાનું પેલું તું બીજી વાત શું? ના, ખાવા ખવડાય પે ના હોય તો ખાવા તો ખવડાવું તરત, પણ એમાં એવું છે કે માપનું રોજુ અમે ખાઈ રહ્યો. એ ઉપાધિ કરે છે પણ બીજું રોધા પર મહેમાન તૈયાર થાય તો તા મહેમાન ખાવા ખાઈ લો ખાવા. એટલે ભાઈ મારે નથી ખાવું પીવાનું લાય મને તરબો તૂટેલા છે મારા. એ મહા હા શું કહી તું પીવાનું નહીં મળો તમે ભલે હકું કરાવ્યું મને. મારા બેટા હવે ખાવાનું છે. પીવાનું હાલ એમ નથી. મારે ખાવું છે લાવજો ખાવા લાવો. ના ખાવા હાલ દીધું તો ખાડું. હું બનાવરાઈ દઉં ખાવા. હા રેડી બનાવી દી. એટલે બનાવતા કરતો લાવ્યો વર હેરી છે પેટમાં. ઉભા રહો. એટલે ભમરા ભાઈ તમારા ઘરે કોઈ ખાય એવું પડ્યું છે? ના, મારા ઘરે ખાય એવું તો નથી પણ આ પેહાને ઓલો પાપડી નાખું છું ને ઈ પડી છે. લાવું તમે જ કર. કોણ છે મહેમાન? તમે શું કહો છો આ બધું મને કોઈ સમજાતું જ નથી. મહેમાન 2 મિનિટ ખમૈયા કરો એટલે ના તું બનાવરાઈ નાખ. એમ કે ના ના દાવું એટલે તો કે બનાવરાઈ નાખ. તો મારા ઘરે નથી પડી તમે ભાજુ લઈને આલું છું. હવે નાના શું કરશે બોલો? ગોમમાં વાત કોલી ભીખમાં ભીખ જા. એક કોમ કરે કમા હા વેલજી ઘરે પડ્યું હોય છે. હા એ વાત હાથ કરી. હવે મહેમાન તો ખાવા ખાવ હેડો ખવડાવ. ના હોય તો ભયા હેડા એમ નથી શું કમ લોહી પીવો માર ના ઉપર ને ગમે ના છો. અમરે હડદો એટલે બે મને હડદો પણ એમ મારાથી તો હેડા એમ નથી. મહો તો લોહી પીવા આયા. કેવા ટાઈમે એન્ટ્રી મારી છે. અને તું શું કીધું મહો કે લોહી પીવા? પીવા આયા. અલ્યા તારી માસી જતી રહી ને તારનું આ મહાનું લોહી પીવરાઈ ગયું છે. હરકું તમે આવ આમ કરે પછી ચોથી રે હલો તમે. ઓ તો સીડીઓ સડાય એમ નથી. આ શું દુખવાનું આવી નોટ લાવ્યો. અલ્યા તમ મન ધક્કો માર્યો. ના ના પડી જાય છે. ના ના તાર મોહો પડી જાય છે. ના પડે હો ભાઈ શું હે હમણાં બનાવ બેનજી આવો બે એટલે એ રેવા જે તારો માવો એમ ના કરશે એમ ના કરે. કોણ છે ભવના બે ખાવા લાવો. નાળ પીને માવો છે. ખાવા લાવો મારું વાળા હરી છે. વેલજી ભાઈ ખાવા પડ્યું હોય આજે. ખાવા આવો તેમાં આયા છો તમે તો ગુરુ શું ધારો હતા મારે કહેજે. નાના ભાઈના માહોલ મારે ઘરે ખવડાવો. એટલે પણ એના ઘરે થઈ ગયું તું તે વેચી પહેલા કરી નાખો.
અને મારે ઘરે ખાવા કોઈ છે ખાવા લાવો કે ને હારું વાંધો નહીં ખાવાનો કશું મને વાંધો નથી હું ખવડાવું એ કરું પણ હાલ જ હું ખાઈ ગયો કશું નથી માતા ના એટલે તમારા ઘરે ના હોય વાત બને જ નહીં તમે બધા ભૂખમાં રહો છો મહેમાન એવું નથી આવું અહીંયા રાખતું અહીંયા ખાઈ ગયો હું મહેમાન ને ખવડાવતા નથી ખેદો બ્લોક ને એકલ છે આ તો અલા નથી કમ્પ્લે એ આ પડ્યું કમ્પ્લે નથી ભેળા એટલે આ શું અલે આ ને બાપ બગાડલા અલે મહેમાન વાત બગાડલા મહેમાન ના હલાય અલે નાયડા વાહ 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 આ શું દેખા તમ કો દેખાય અને બટાકા છે. નાખું વેલજી અરે લાવો લાવો શું દે લાવો લાવો વેલજી આ શું છે એટલે ભાત વઘારેલા છે શું છે અંદર બટાકો છે બટાકા તમે બેઠો મને ખાવા દો આ તમે ખો આ તમ કો દૂધ બટાકા શું થઈ શું છે બંધારે પેલું હવારમાં ખબર નથી તો બંધારે તો શાક નું કર્યું કોઈ ભાત નું નથી અમન ખાવા આલે ને બધાને જ કરવા માંડ્યો. કોઈ ઠોકેરો છે બટાકાનું શાક. આપણે શું વાત કરી કે રેગણ બટાકા લાવવાના નહીં તો પણ કોણ લાવ્યું છે કોણે શાક બનાવ્યું છે? આ તો ભાત વઘારેલા દોવો તો ખરી એટલે ભાત વઘારેલામાં બટાકા તો તે ના શાક ની એમ કે અલા ભરપૂર તો મેં નથી નાશે ડૂસે વઘાર્યા પણ હું તો લાઈન ખાવું અને મારે ગેસ થયો તે બટાકાનો એટલે આ તારાથી ના ખાતું હોય ને તો બંધારણ મત કરાઈશ તો. પણ હું તો ભૂડું બારે હતો પૂછ્યો હતો ખાવા બે જો આ બટાકા હવે કોઈ હું નાખવા બે હું એક બટાકું નાખ્યો મોટા મેં એક પણ બટાકું નાખ્યું તો એક વાર તમે બંધારણ તોડ્યું ના નથી મેં તોડ્યું ભાઈ હું ઘર નતો એટલે નહીં તમે વધારે નહીં દોડા બટાકા નહીં નાખશો અલા પણ મારા ભાઈ તમે સમજો હું ઘરે નતો ડોસી મેં હજી વાત નથી કરી કોઈ હોય આપણે ના હોય. બંધારણ કર્યું છે એમ. એ કોઈ નહીં કમા લાખ રૂપિયા દે ને 12 મહિને બોમ્બાઈ એ ખબર પડી હા મારા ઘરે ખાવા પંચોથી આલે બટાકા દાખલ હતો આ તો સાવા થાવા ભગા. એટલે આ પણ મારા ભાઈ હું મોમાની સોગન ખાઈને કહું છું કે મેં બટાકો મોઢામાં નહીં નાખ્યું લ્યો. આ લે કેટલા ખાધા? આ એઠા હાથ છે ને કે મોઢામાં બટાકું નથી. આ શું કહો? ગોટી ખાવે સોગન ચાલો હાડો મોની લીધું કે ઘરને બનાવી તું ખબર નથી તો પછી બટાકા નાસીલા ભાત ખાવાના આવે ચા એઠો હાથ નથી આ છે જ તાર. એટલે આપણે મારા ભાઈ મેં બટાકું નથી ખાધું ભાત ખાતા હતા હું પૂછ્યો થયો તો બધું ઊંધું કોમ નાખવાનો ન્યાય કરું છું કરવો વાળો ત્યાં 1 લાખ રૂપિયા દોષ હું તો કહું ગોમ માંથી કાઢો 12 મહિનાની બોલી છે. આ તમે બંધારણ કરાવી તું પાછું રેડી રાયણા તમે બતા હતા. એ કોમ કરો હવે કોને પેલો તો 12 મહિના પૂરતો ભયા બહાર કરો એટલે અમે મેં તને બધે હું તો બટાકા વાળીને થઈ ગયું બોલો હારું હોય બેહો હેઠા મેં હમણાં બટાકા બટાકાને જ બોધા છે બેહો હેઠા. તમે કહો. મોનો મેં નથી આ બટાકા લાવ્યો હો વાત એક વાર તમે 12 મહિના ભયા બારે અને 12 મહિના પછી ભયા આપવું હોય તો 1 લાખ રૂપિયા દંડ થશે રેડી એટલે હડો નથી હોય ચલો રેડી આપણને મારા પાસે આટલા પૈસા ક્યાં હોય બધું તમે શું મોનો ઈ ના ચાલે. ઈ પેલું બંધારણ કરતા અત્યારે નતું કહેવાનું અને હવે હું ખાવો હરાશો બટાકાનું શાક. ભાઈ આ મહેમાનને ખવડાવીને સુખ શાંતિ તું નાણા ઘરે મેલ દેજે અને તું કે ઘરે પગ મેલતો લોપેથી રસ્તો હોતા ને તો ઘરે આવતો નહીં તો ના 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 ભૂલું મારા ભાઈ એટલે આ ઉસાળો ભાઈ તારો મારી ભૂલ થઈ ગઈ આ નહીં ચાલે હો. તું ની ચાલે હુંવે એ હું તો કું ઓખડે આ બંધારણ પાકું ને પાકું ગાડી હડો બંધારણ નતું એને અલ્યા આ શું રાતી રહ્યું કોઈ જાણતું નથી જો મેં. માર માસી દતી બંધારણનું પાલન નતું કર્યું તારું બંધારણ વસમત મારી ભૂલ થઈ ગઈ બટાકા મેં નથી નાખ્યા હવે હું તમે કોઈ હું ડોસી કાઢી મેલું બસ અલ્યા નવા બાનું ડાલું લાવો નોને ગોમમાંથી બહાર કાઢો હળો. ના મારા ભાઈ મારા ઉપર દયા કો મને ગોમબાઈ ના કરશો ભયા તો પણ બંધારણનું પાલન નતું થતું તો આ નવો ડગલો વસમત નાખવાનો હતો મારા ભાઈ હું ઘરે નતો ને ડોસી નથી ખબર કે બટાકાનું બંધારણ કર્યું છે ને એને ભાત વગાડ્યા ને બટાકા નાખ્યા તો ખાવા બે હતા ભાત નાખીને બહાર ના નાખ્યા પણ મારા ભાઈ હું પૂછ્યો થયો હતો મેં એક નથી ખાધું મોમાની સોગન તો કોલસા ખાવાતા પૂછ્યો છો તો પણ બટાકું નથી મેં ખાધું બટાકું નહીં ખાધું નિયમ બધા લાગુ એ ખરવો પડશે એ ભયાબાર લાવશે મારા ભાઈ મને ભયાબાર ના કરશે ભૂડું હું ના રહી કોઈ ભયા વગરતો તો તારે પેલું જોવા નતું મોરથી બંધારણ કરવા બેઠો બટાકાનું શાક તો તારે ખાવતું થાય. મારી ભૂલ થઈ ગઈ હવે આરો માફી માંગેલો છે અને હું તો કઉ છું ને કે આ બીજો બંધારણ રૂપે એના કરતા આ બટાકા વચ્ચેથી કાઢો ને એવું તો કરવું પડશે મિનિમી આવે આ 100 ને ઈ રાખો બંધારણ જો
હવે બટાકો રેગુલર જેને ખાવાનું ખાધું રેડી રેડી પણ જો સો બંધારણનું કોઈ નિયમનું ઉલ્લંઘન કર્યું કોઈનું હોભળવામાં આવશે નહીં. હવે એમને આમ હતા કે એને માફ કરે કાલે મને માફ કરશે, કોઈ માફ કરવા નહીં આવે. અરે હું હોય તો માફ નહીં કરવા. અને એના રેડી કરતા રેડી તમ તાર રેડી આ છેલ્લી અને પહેલી ભૂલદારી અને આ બંધારણ કોઈ આવો રાતા નહીં પાછું. રમણામ બે મિલ છે. અને કબા આ પડ્યા એનું શું કરશો? હું તો ઈ તું રહું છું. હે? આ પડ્યા એટલે આ તારા મહાન તો લઈ જાવ છું. હોવે ભાઈ હટે. અને આ પીના હોય જ નહીં. ના, હાલા આયા છે. પાયો કોને? પીરા તો હતી ધસી આવવાનું છે ખબર. તો પાઈ નાખે. અરે મહેમાન ને હુઈ દેવા જેવા છે કે તારા ઘરે લઈ હા, હવે જવા મહેમાન છો ઉતા અને વેલજી તમે અમારા ઘરે મેળવા આવજો પાછા ઉતરે એટલું. એનો દારૂ ઉતરે એટલે તમે ઘરે સુચોથી મેલી દાદુ રેડી અને બાર મેળવા તો છૂટી ઝાડો જા. હળો જા. જા આવજો. આ મારું જીવન